પીએમ શ્રી વામૈયા પ્રાથમિક અને માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. સરસ્વતી તાલુકાની પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળા વામૈયાના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની હર્ષોલ્લાસ ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત મુખ્ય મહેમાન તરીકે શ્રી ડો. પ્રશાંત જિલોવા, આઈએસ, માનનીય કલેક્ટર શ્રી, પાટણ, શ્રીમતી દક્ષાબેન પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય, વામૈયા, શ્રી એસ.ડી. બોડાણા, મામલતદાર શ્રી, સરસ્વતી, શ્રી પરમાર અશોકભાઈ, અનુસૂચિત જાતિ જિલ્લા મોરચા પ્રમુખ, પાટણ, સોલંકી સુષ્માબેન, ડીઓ કચેરી, પાટણ, જયાબેન આર. અમીન, આંગણવાડી સુપરવાઇઝર, સરસ્વતી, શ્રી જગમાલભાઈ પી. ડોડિયા, સીઆરસી કો. કિંબુવા, બળદેવસિંહ રાજપૂત, તલાટીકમ મંત્રીશ્રી, વામૈયા, રઘુજી જી. ઠાકોર, એસએમસી. અધ્યક્ષ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યકરો, આંગણવાડીના કર્મચારીઓ, ગામના આગેવાનો, વડીલો, વાલીશ્રીઓ અને ગામના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સરકારશ્રીના આદેશ મુજબ સર્વ શિક્ષા અભિયાનના મુખ્ય ધ્યેયો સિદ્ધ કરવા માટે નામાંકન, કન્યા કેળવણી અને ગુણવત્તાસભર શિક્ષણ અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં પ્રગતિના પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત પદાધિકારીશ્રીઓ દ્વારા આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1 અને 9માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, ગણવેશ અર્પણ કરી તેમનું પ્રવેશીકરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધોરણ 3-8માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ અને સીઈટી, એનએમએમએસ, પીએસસી જેવી પરીક્ષાઓમાં પાસ થનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે શ્રી ડો. પ્રશાંત જિલોવા, આઈએસ, માન. કલેક્ટરશ્રી, પાટણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘણા વર્ષો પહેલાંની સરકારી પ્રાથમિક શાળાઓ અને અત્યારની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખૂબ જ મોટો તફાવત છે. સરકારશ્રીના અથાગ પ્રયત્નો દ્વારા હાલની સરકારી પ્રાથમિક શાળાઓ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે માટે હાલના વિદ્યાર્થીઓ ભાગ્યશાળી છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપી શકાય છે. પરમાર અશોકભાઈ, અનુસૂચિત જાતિ જિલ્લા મોરચા પ્રમુખ, પાટણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રામજનોએ પોતાના બાળકોને સરકારી શાળામાં જ ભણાવવા જોઈએ. કારણ કે હાલની સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓ કરતા પ્રોજેક્ટરો, સ્માર્ટ બોર્ડ, કોમ્પ્યુટર લેબ, ગણિત વિજ્ઞાન પ્રયોગશાળા વગેરે જેવી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે. પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળાની ઉત્તરોત્તર પ્રગતિ અને શાળાના પર્યાવરણનો હરણફાળ વિકાસ સાંધનારા શાળાના પ્રયત્નશીલ આચાર્ય શ્રી હેમાંગભાઈ સુનેસરા અને સરકારી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી પરમાર ભાવનાબેનના ભગીરથ પ્રયત્નોને તમામ પદાધિકારીશ્રીઓ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા તથા ગામના દાતાશ્રી ધાર પરમાર પૂનમસિંહ દારૂસિંહનો આભાર વ્યક્ત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળાના નવીન બાલવાટિકા અને ધોરણ 1ના વર્ગખંડનું ઉદ્ઘાટન માનનીય કલેક્ટર શ્રી સાહેબશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત તમામ પદાધિકારીશ્રીઓ દ્વારા આ વર્ગખંડોનું નિરીક્ષણ કરી મંત્રમુગ્ધ થયા હતા. ઉપરાંત એસએમસીના સભ્યો, શિક્ષકો અને ગામના આગેવાનોની સંકલન બેઠકનું આયોજન કરી ગામના અને શાળાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શાળામાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના સફળ વ્યવસ્થાપન બદલ આચાર્યશ્રી અને શાળા વ્યવસ્થાપન સમિતિએ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના વિદ્યાર્થીઓ પરમાર રાજલબા અને ઠાકોર જશુભા દ્વારા શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી દિલીપસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.